મંગલમ જૈન ધર્મસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ ચૈતુ શાસનમ નમઃ સમય સારાય સ્વામી વિદ્યાર્થકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર નાયક સ્વરૂપ પ્રકાશન પ્રવચન 15 પેજ નંબર 186 ડેટ છે 8/8/21 જે પોતે એટલે પોતાનો આત્મા બધાએ આત્મા ઉપર નજર રાખવી જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી શબ્દ છે ત્રણેય કાળ છે ને છે પોતાથી પોતે સ્વયં સિદ્ધ પરમાત્મા છે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી કોઈ પાંચ પદાર્થ મળે ને જીવની ઉત્પત્તિ થાય એમ અન્ય મતી કેટલાક કહે છે એ વાત ખોટી છે કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ થતી નથી તેથી કોઈ પણ સંયોગનો વિયોગ થાય તો એનો નાશ થતો નથી એવો સ્વયં સિદ્ધ પોતે પોતાથી જ હોવાથી કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી આ ભગવાન આત્મા કોઈનું કાર્ય નથી ને કોઈનું કારણ પણ નથી કોઈ કારણ આવે તો જીવની ઉત્પત્તિ થાય અને એ કારણનો અભાવ થાય તો જીવનો નાશ થઈ જાય એમ છે નહીં દેવમાં આવે છે ને કોઈ સંયોગોથી જેની ઉત્પત્તિ થાય આત્માથી સિદ્ધિમાં ઈ કેનો બોલ છે બોલો એટલે સ્વતંત્રતા હરેક દ્રવ્યની દેખાડે છે ને 6 પદમાંથી કયો બોલ 6 પદમાંથી આત્મા છે તે નિત્ય છે કોઈ સંયોગોથી નહીં જેનું એટલે આત્મા નિત્ય આત્માનું આવે ને કોઈમાં સિદ્ધિમાં જોઈ લ્યો આત્મસિદ્ધિ હા છે ને આત્મા છે માં આવે ને પહેલો પદ આત્મા છે અસ્તિત્વના બોલ આત્મા છે કોઈ સંયોગથી એટલે મોહનો ક્ષય નથી થતો એનું કારણ શું બોલો મોહનો ક્ષય નથી થતો એનું કારણ શું સંયોગને સત્તા માને છે સંયોગની સત્તા માને છે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને નથી જાણતો ઉત્પાદ ધ્રુવને નથી જાણતો ક્યાં આવે છે એવું હવે આ શું તમે બેન પેલું શું કીધું આ કયો પર્યાય નથી જાણતો કોઈ સંયોગથી નહીં જેની ઉત્પત્તિ થાય એનું તમે શું કીધું આત્મા છે એનો બોલ છે અસ્તિત્વનો અસ્તિત્વ ને એટલે અસ્તિત્વ એટલે શું સદ્દ્રવ્ય લક્ષણમ ઉત્પાદય ધ્રુવયુક્તમ સદ ગુણ પર્યાય દ્રવ્ય સ્વચતુષ્ટયમાં પરચતુષ્ટયની નાસ્તિ બરોબર આ મૂળ પાયાની વાત જૈન દર્શનની છે ઈ જાણે તો એનો મોહનો ક્ષય થાય ઈ ક્યાં આવે છે ઈ ઉત્પાદય ધ્રુવ ને જાણે તો મોહનો ક્ષય થાય દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદય તત્વાર્થ સૂત્રમાં સૂત્રમાં તો સૂત્ર છે ખાલી શું પૂછ્યું મોહનો કે છે મોહનો ક્ષય કેમ નથી થતો તો કે છે કે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયના નથી જાણતો ને એટલે મોહનો ક્ષય નથી
ઉત્પાદય ધ્રુવ બધા અધિગમના ઉપાય છે ને આપણે પ્રવચન સારની 80ની ગાથા તમે ટ્રાન્સલેશન કરો ને તો ઓલા ગણેશની જેમ કરવાનું ભાવ ભાષણ કરતા જવાનું ઘણી વાર તો એવું છે કે ખાલી લાઈન જ ઓના એટલા બધા ગોચડા હોય કે આ લાઈન ને છૂટી ગઈ એક ભાવ આખો છે. આ તો પહેલી વાર એવું છે એકચ્યુઅલી આ પંડિતજી નો તો ઘણો ઉપકાર માનવો જોઈએ કારણ કે જલ્દી કરવું પડ્યું ને તો એક સાથે 10 ગાથા 12 ગાથા વાંચીને તો એકચ્યુઅલી મગજમાં એમ સ્ટ્રાઇક થયું કે અચ્છા આ તો આવી રીતે આવે છે. ઓલું પેજ વાંચો ને તો ભૂલી જવાય કે આગલા પેજમાં શું હતું. હા એટલે આ છે ને ઓલા પ્રબંધ કહેવાય મુક્તક નો કહેવાય મેં તમને કીધું હતું ને એક બીજે ગાથા એક બીજી સંકળાયેલી હોય હા એટલે આ પ્રવચન સારની 80મી ગાથામાં આવે છે ને કે અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણી પોતાના દ્રવ્ય ગુણ જાણીને મોન અક્ષય કરે બરોબર એવું સમયસારની પહેલી ગાથામાં આવે છે કે મારા ને તમારા હૃદયમાં સિદ્ધની સ્થાપના કરું છું બરોબર એટલે સિદ્ધના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને પોતાના જાણે તો મોન અક્ષય થાય કુંકુન ભગવાનને ચારિત્ર મોન અક્ષય થાય અને શ્રોતાને દર્શન મોન બરોબર પ્રમાણ અને પ્રમેય બે વસ્તુ છે જૈન દર્શનમાં અધિગમના ઉપાય શું છે પ્રમાણ નહીં નિક્ષેપ પ્રમાણનો અંશ નહીં અને નહીંનો વિષય નિક્ષેપ જ્ઞેય બરોબર અધિગમનો ઉપાય પ્રમાણ નહીં નિક્ષેપ પ્રમાણ જ્ઞાન ને પ્રમેય જ્ઞાન બે લ્યો ને તો પ્રમાણમાં પ્રમાણ થઈને નિક્ષેપ આવે અને પ્રમેયમાં ઉપાદેય ધ્યેય અને જ્ઞેય આવે સમજાણું નહીં ફરીથી કહો તો. પ્રમાણ જ્ઞાન અને પ્રમેય જ્ઞાન બે લેવાનું બરોબર પ્રમેય જ્ઞાન પ્રમાણ જ્ઞાનમાં પ્રમાણ નય અને નિક્ષેપ આવે પ્રમેયમાં હે જ્ઞેય ને ઉપાદેય પ્રમાણ નહીં અને નિક્ષેપ આવે પ્રમાણમાં પ્રમાણ નહીં અને નિક્ષેપ આવે અને પ્રમેયમાં હે જ્ઞેય ને ઉપાદેય પ્રમાણમાં પ્રત્યક્ષ અને પરોક્ષ આવે ચોથે ગુણસ્થાને સમ્યક દર્શન પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય ધીમે ધીમે પ્રત્યક્ષ અને પરોક્ષ આવે ગુણ સ્થાને વેદન પ્રત્યક્ષ હોય સમ્યક દર્શનમાં પ્રત્યક્ષ પરોક્ષ નો ભેદ ન હોય જ્ઞાનમાં પ્રત્યક્ષ પરોક્ષ ન હોય સમ્યક દર્શન તો સર્વથા સ્વરૂપ ને પકડે અહમ કરે પ્રમાણ જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ આવે હા પ્રમાણ સમ્યક દર્શનમાં પ્રત્યક્ષ પરોક્ષ ન હોય અહમ હોય એકત્વ કરે ભગવાન આત્મા પ્રત્યક્ષ બી ન હોય પ્રત્યક્ષ ન હોય પરોક્ષ ન હોય એ પ્રત્યક્ષ પરોક્ષ તો જ્ઞાનના ભેદ છે અચ્છા શ્રદ્ધાના ભેદ નથી શ્રદ્ધામાં મિથ્યા અને સમ્યક એટલું હોય સમ્યક દર્શનમાં ખાલી શ્રદ્ધા જોઈએ એમ શ્રદ્ધામાં મિથ્યા અને સમ્યક એવા ભેદ હોય અને જ્ઞાનમાં પ્રત્યક્ષ પરોક્ષ બરોબર પ્રમાણનો અંશ નહીં અને નહીંનો વિષય જ્ઞેય એટલે જ્ઞેય છે એટલે નિક્ષેપ છે એટલે એને જ્ઞેય કહેવાય એટલે આજે પ્રમાણનો શું કીધું બેન પ્રમાણનો અંશ નહીં કહેવાય નહીં અને નહીંનો વિષય નિક્ષેપ એટલે જ્ઞેય અને જ્ઞેયનો વિષય નિક્ષેપ એટલે જ્ઞેય કહેવાય નિક્ષેપ નિક્ષેપ નામ નિક્ષેપ સ્થાપના નિક્ષેપ દ્રવ્ય નિક્ષેપ
અને ભાવ નિક્ષેપ. 4 નિક્ષેપ છે. નિક્ષેપ એટલે નામ, સ્થાપના, ભાવ અને નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ. ભાવ નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ એટલે શું? ભૂત ભાવિની પર્યાયનું વર્તમાનમાં આરોપ આપીને કહે ને કે આ હા. મુનિરાજ હોય ને, હા. આ રાજા હતા, આપણે મુનિરાજ ને એમ કહી ને, શેઠના છોકરાને શેઠ કે. હા. ડોક્ટર હજી થયો ન હોય તો એ ભણતા હોય તો એમ કે આ ડોક્ટર આવ્યા એમ કહી આપણે. કેવળ જ્ઞાન છે ને એ પ્રત્યક્ષ છે, સકલ પ્રત્યક્ષ. અવધિ જ્ઞાન ને મન પર્ય જ્ઞાન અને મતિ જ્ઞાન એક દેશ પ્રત્યક્ષ. કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ. અવધિ જ્ઞાન અને મન પર્ય જ્ઞાન એક દેશ પ્રત્યક્ષ ને મતિ જ્ઞાન ત્રણેય. મતિ જ્ઞાન પણ મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મન પર્ય જ્ઞાન. અને ભાવશ્રુત જ્ઞાન છે એ પરોક્ષ. ઇન્દ્રિય જ્ઞાન છે ને એ સાવ્યવહારિક પ્રત્યક્ષ. શુદ્ધ જ્ઞાન પરોક્ષ. હા. સમવ્યવહારિક પ્રત્યક્ષ એટલે આ નજર સામે દેખાય છે ને એ હા, એટલે આપણે કહીએ ને નજર સામે જોયું, પણ આ ખરેખર આંખથી ભગવાન આત્મા નથી જોતો, પણ એને સાવ્યવહારિક પ્રત્યક્ષ થઈ. જા ફરીથી શબ્દનો સમજાવ, ફરીથી કહો તો. સાવ્યવહારિક પ્રત્યક્ષ. સમવ્યાવહારિક. ઇન્દ્રિય જ્ઞાનને સમવ્યાવહારિક પ્રત્યક્ષ કહેવાય. ભાવશ્રુત જ્ઞાન ને પરોક્ષ કેમ કીધું? એ કેવળ જ્ઞાનની અપેક્ષા એને પરોક્ષ કીધું. એટલે કેવળ જ્ઞાનની શું અપેક્ષા? કે કેવળ જ્ઞાનમાં સકલ પ્રત્યક્ષ છે, એટલે એમાં બધું જ લોકાલોક જણાય એવી રીતે. તો આમાં તો વેદન આત્માના પ્રદેશ કેવળ જ્ઞાનમાં દેખાય, ભાવશ્રુત જ્ઞાનમાં ન દેખાય. બરોબર. એના માટે દ્રષ્ટાંત કયું આપ્યું હતું? આત્માના પ્રદેશ દેખાય અને ન દેખાય એના માટે દ્રષ્ટાંત આંધળો સાકર ખાય અને દેખતો સાકર ખાય. બરોબર. ભાવશ્રુત જ્ઞાન વાળો આંધળો છે, પણ સાકર નો સ્વાદ એને આવે છે, અને કેવળ જ્ઞાન વાળો દેખતો છે ને સાકર ખાય છે, એટલે એને પ્રદેશ દેખાય છે અને દેખાતા, પણ સ્વાદ તો બેયને આવે છે સાકર. પ્રત્યક્ષ કેમ કીધું ભાવશ્રુત જ્ઞાન ને? પરોક્ષ કીધું ને. વેદન પ્રત્યક્ષ કીધું ને. ભાવશુદ્ધ જ્ઞાન ને પ્રત્યક્ષ એટલે વેદનની અપેક્ષા, કારણ કે એના અનુભવમાં આવે છે પણ દેખાતું નથી. બીજી અપેક્ષા પ્રત્યક્ષ બીજી અપેક્ષા
અધ્યાત્મમાં ભાવશ્રુત જ્ઞાનને વેદન પ્રત્યક્ષ કહે અને આગમમાં એને પરોક્ષ કહે. આદ્ય પરોક્ષમ એવું તત્વ સૂત્રનું સૂત્ર છે ને, એટલે પેલા બે જ્ઞાન છે ને એ પરોક્ષ છે એમ. અધ્યાત્મમાં ભાવશુદ્ધ જ્ઞાનને પ્રત્યક્ષ કે વેદન પ્રત્યક્ષ કહે અને આગમમાં એને પરોક્ષ કહે. આદ્ય પરોક્ષમ તત્વ સૂત્રનું સૂત્ર છે. હા, તમે આ કીધું તું, પણ એનું રીઝન તો મને ત્યારે શું ન વેદન પ્રત્યક્ષ છે એટલે અધ્યાત્મમાં એને પ્રત્યક્ષ કહે છે. પણ આગમમાં એને કેમ પરોક્ષ કીધું એની માટે તમે કઈ કીધું તું તો ખરા. પ્રદેશ નો દેખાય એટલે કીધું ને. કેવળ જ્ઞાન તો હમણાં કેવળ જ્ઞાન ની અપેક્ષા એ પરોક્ષ કહેવાય. પણ આગમમાં તો એ તો અધ્યાત્મમાં એટલે અનુભૂતિમાં પ્રત્યક્ષ એમ. અધ્યાત્મ એટલે આત્માની તરફથી એ જ્ઞાન નું વર્ણન થાય ને, અને ઓલું કર્મથી થાય એને આગમ કહેવાય અને અધ્યાત્મ કહેવાય. શુદ્ધાત્મ અભિમુખ પરિણામ અને શુદ્ધોપયોગ કહી તો એ આત્માની અપેક્ષા એ કીધું ને. એ જ પરિણામ ને આપણે ઉપસમ છે ઉપસમને ક્ષાહિત કહી તો એ આગમ અપેક્ષા થઈ ગઈ. બરોબર. બીજું ઇન્દ્રિય અને મનના સહારા વગર થાય છે ને, માટે પ્રત્યક્ષ છે જ્ઞાન. સીધું જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એટલે એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન અવયવી છે અને ભાવશ્રુત જ્ઞાન અવયવ છે, એટલે બેયનો વિષય સરખો છે. પ્રત્યક્ષ ને પરોક્ષ એટલો ફેર છે. જેટલો કેવળ જ્ઞાનનો વિષય છે ને એટલો જ ભાવશ્રુત જ્ઞાનનો વિષય છે. બંનેનો વિષય એક છે. એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ એટલો ફેર છે. બે વિષય એક, પણ આને કેવળ જ્ઞાનના વિષયને આ પરોક્ષપણે જાણે છે અને કેવળ જ્ઞાન એને પ્રત્યક્ષપણે જાણે છે. સર્વ દ્રવ્ય પર્યાય શું એ કેવળ જ્ઞાનનો વિષય છે ને. તત્વ સૂત્રનું સૂત્ર છે સર્વ દ્રવ્ય પર્યાય. એનામાં આદ્ય પરોક્ષમ આવે. સર્વદ્રવ્ય પર્યાય. પર્યાય સમજાવો તો જેટલો કેવળ જ્ઞાનનો વિષય છે એટલો જ ભાવશુદ્ધ જ્ઞાનનો વિષય છે. હા, પણ ભાવશ્રુત જ્ઞાન એને પરોક્ષ જાણે અને ઓલું પ્રત્યક્ષ જાણે. ઓલું તમારો અવાજ કપાઈ ગયો. સર્વદ્રવ્ય પર્યાય શું? પર્યાય શું? સર્વદ્રવ્ય પર્યાય શું તત્વ સૂત્રનું સૂત્ર છે કેવળ જ્ઞાન માટે. એના માટે ધવલમાં અને પંચાસ્તિકાયમાં એવો દાખલો આવે છે કે ઓલા થાંભલો હોય ને એમાં અમુક ભાગ ઉપરનો ભાગ ઢંકાયેલો છે, વચ્ચેનો ખુલ્લો છે, તો એના ઉપરથી અનુમાન થઈ જાય કે આ આખો આખો આવો આત્મા છે, થાંભલો છે એમ ખ્યાલ આવી જાય ને. એવી રીતે કેવળ જ્ઞાનમાં આખું દેખાય છે અને આને થોડુંક દેખાય છે, પણ એને અનુમાન થઈ જાય છે કે આ કેવળ જ્ઞાન થાય ત્યારે આવું થાય એમ. એટલે એ અવયવી છે ને, આ અવયવ છે ને, એટલે એને અવયવી ની ખબર પડી જાય છે. જેમ હાથી ડૂબેલો હોય ને પાણીમાં, પણ એની સૂંઢ દેખાય તો એના ઉપરથી આખો હાથી એમાં છે એમ ખબર પડી જાય ને, એમ અવયવ ઉપરથી અવયવી નું ભાન થઈ જાય. ધવલમાં પંચાસ્તિકાયમાં બધા દાખલો આપે છે, આધારનો દાખલો એ છે. એટલે 14મી ગાથા છે ને એના ભાવાર્થમાં એમ આવે છે કે મતિશ્રુતમાં કેવળ જ્ઞાનના દર્શન થાય છે. બરોબર. એ જયચંદ પંડિત છે ને એને થઈ ગયા છે મતિશ્રુતમાં કેવળ જ્ઞાનના દર્શન, ગુરુદેવને થઈ ગયું છે.
ત્યાં 6 પદનો પત્ર છે ને એમાં આ લખેલું છે. હા, લગભગ ઓલું છેલ્લે આવે છે ને, ઈ પ્રત્યક્ષપણે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર્યું ગયા. 14મી ગાથાનો દાખલો કદાચ નથી આપ્યો ભાવાર્થનો. એ લખી દેજો ને. બાકી બીજા 2-3 કળશ છે એમાંય ભાવાર્થ છે ને, એનો ભાવાર્થમાં આને કીધું છે જયચંદ પંડિતે. 14મી માં શું છે? ગાથા 14 માં જ રાખ્યો તો. બધી શ્રુતમાં કેવળ જ્ઞાનના દર્શન થાય છે. વાંચો. કોઈ પદાર્થનું એ કાર્ય નથી ને કોઈ પદાર્થના કારણ થતો નથી એવો સ્વયં સિદ્ધ પરમાત્મા છે, જે પોતે પોતાથી સિદ્ધ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી, આત્મા કોઈથી ઉત્પન્ન થતો નથી. અરે પર્યાય પણ કોઈથી ઉત્પન્ન ન થાય તો દ્રવ્ય તો ક્યાંથી ઉત્પન્ન થાય? મિથ્યાત્વની પર્યાય કોઈથી ઉત્પન્ન ન થાય, સમ્યક દર્શનની પર્યાય કોઈથી ઉત્પન્ન ન થાય, કેવળ જ્ઞાનની પર્યાય કોઈથી ઉત્પન્ન ન થાય, તો ભગવાન આત્મા તો ક્યાંથી કોઈથી ઉત્પન્ન થાય? કોઈ પદાર્થનું કાર્ય નથી અને કોઈ પદાર્થનું કારણ નથી. એટલે કઈ શક્તિ થઈ? અકારણકારી શક્તિ. અકાર્ય કારણ. અકાર્ય કારણ. એમ ભગવાન આત્મા સ્વયંસિદ્ધ છે એટલે ઈ સત છે, એમ પર્યાય પણ સ્વયંસિદ્ધ છે એટલે સત છે. તો એના માટે કયો દાખલો આવે છે? કેવળ જ્ઞાન ની પર્યાય કોઈ ઉત્પન્ન ન કરી શકે. એના માટે કયો આધાર છે? બેન શું કીધું તો? ભગવાન આત્મા નિત્ય છે, સ્વયં છે ને, સત હોય એને કોઈ હેતુ ન હોય એટલે સ્વયંસિદ્ધ છે. સ્વયંસિદ્ધ છે. ભગવાન આત્મા સ્વયંસિદ્ધ છે અને પર્યાય પણ સ્વયંસિદ્ધ છે. પર્યાયમાં સ્વયં કેવળ જ્ઞાન છે ને, એ પર્યાય કોઈથી ઉત્પન્ન ન થઈ. એના માટે કયો આધાર છે? એ સ્વયંસિદ્ધ છે. પોતે પોતાના ષટકારક થી ઉત્પન્ન થાય છે. હા, ઈ બોલો. બેન ભૂલી જાવ છો. પ્રવચન 16મી ગાથા. સ્વયં પ્રવચન. હા, પ્રવચન. હું નથી. પહેલા જ કહી દીધું. હેડ માસ્ટર પૂછે ને તો બધા ગભરાઈ જાય. ના ના, અધરવાઇઝ બી એકચ્યુઅલી એવું છે કે આ જ્ઞેય અધિકાર ચાલુ કર્યો ને, એમાં એક સાથે વધારે લખાય છે ને તો થોડું ધ્યાન પડે છે. ઓલું તો છે ને પછી અને બાય ધ ટાઈમ એટલી બધી વાર કર્યું હતું ને કે પછી મગજ બંધ થઈ ગયું. એટલે પછી તો મને એમ છે કે મારે હવે પ્રવચન સાર પહેલેથી ચાલુ કરવું છે વાંચવા. મિથ્યાત્વની પર્યાય કોઈથી ઉત્પન્ન ન થાય. બરોબર. એના માટે કયો શબ્દ છે અજીવ અધિકારમાં? અજીવ અધિકાર. મિથ્યાત્વ કોઈથી ઉત્પન્ન ન થાય. પોતે પોતાથી ઉત્પન્ન થાય ને કોઈથી ઉત્પન્ન ન થાય. અધરથી થાય. હા, પણ એના માટે શબ્દ કયો છે અજીવ અધિકારમાં? એની માટે સ્પેશિયલ શબ્દ છે ગુણ. એટલે મિથ્યાત્વની ઓલી છે ને ગુણસ્થાનમાં પેલું જે છે મિથ્યાત્વનું ગુણસ્થાન, એની વાત છે. ના, એ 39-43 ગાથા છે ને એની ઉપર કાઢો 43 ગાથા. કેટલી? 43? 45 થી 39 થી 43 ગાથા છે ને. શરૂઆત છે 87, પેજ 87. બેરીન કહું છું પેજ 87. હવે જીવ અજીવનું એકરૂપ વર્ણન કરે છે. કો મૂઢ આત્મા તણા અજાણ પરમાત્માવાદી જીવ છે, જે કર્મ અધ્યવસાન તે જીવ
એમ એ નિરૂપણ કરે. 39 આ 39 જ વાંચું છું. 39 જ છે. અધ્યવસાન અધ્યવસાન છે, પણ એને માટે એમ કીધું ને કોઈથી ઉત્પન્ન ન થતું એના માટે કયો શબ્દ છે? કોઈથી પડી કોઈ અધ્યવસાનમાં અનુભાવ તીક્ષ્ણ મંદ છે, જે માને આત્મા વળી અન્ય કોઈ છે. જો નૈસર્ગિક શબ્દ છે, બીજી લીટી છે ને સંસ્કૃતની ઉપર જુઓ. સંસ્કૃતની ઉપર હા, નૈસર્ગિક વાળી હા, નૈસર્ગિક. પેલી બરોબર. ટીકા એટલે ખબર છે અમને શબ્દ શબ્દ કઈ? નથી ખબર, આમાં વાંચાય છે લીટી કરે. વેર લીટી કરેલી છે. સેકન્ડ લાઈન નો છેલ્લો શબ્દ રાજુ ફેરવી. નૈસર્ગિક રાગ દ્વેષ કલ્માશિત મધ્ય કલ્માશિત એનું કલ્માશિત. કયા એને- પેજ ઉપર તમે વાંચો છો? હા 89 પેજ. હા સંસ્કૃત એને કીધું ને, સંસ્કૃત કીધું ને બેને, તું કેમ આ આમ કરે? સંસ્કૃત નૈસર્ગિક નીચે જુઓ ટીકાની ચોથી લીટી છે. હા બરોબર. સ્વાભાવિક અર્થાત સ્વયમે ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેળવું અધ્યવસાન અર્થાત મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણામ. હમ થઈ ગયું? હમ તે જ જીવ છે. એટલે અહીંયા એ મિથ્યા તો છે ને એ સ્વાભાવિક છે, નૈસર્ગિક છે, કોઈ કર્યું નથી એમ. તો કીધું પોતાની મેળાધર થી બેન. ક્યાં આધાર છે એમ મેં પૂછ્યું ને, એના માટે કયો શબ્દ છે એ પૂછ્યું. એના માટે આધાર તો છે ને, આધાર હે ભગવાન ક્યાંથી આવડવાનો છે? કાંઈ ન આવડે તો વિચાર્યા કરો ને. એટલે ઈ એનો ત્યાં મહિમા છે તો તો આવશે ખબર, તો ખબર હોય અમને. નહીં, એનો મહિમા આવવો જોઈએ ને કે અહીંયા આ ગાથામાં અહીંયા જીવ અધિકારમાં નૈસર્ગિક કીધું છે, ઓલા 16મી ગાથામાં એને સ્વયંભૂ કીધું છે, અને આ સમ્યક દર્શન નૈસર્ગિક તો તત્વસૂત્રમાં આવે છે ને, સમ્યક દર્શનનું. શું નિસર્ગ ને અધિગમમાં નૈસર્ગિક નો ઈ નહીં, ઈ તો એનો પ્રકાર છે. ઈ તો એના ભેદ છે. હા, તો સમ્યક દર્શનની પર્યાય કોઈથી ઉત્પન્ન ન થઈ એના માટે કયો કળશ છે? નિર્જરા અધિકારનો અચ્છા અચ્છા કળશ છે ને, ઈ કાઢો 141 ગાથા પછીનો છે. અ 141 ગાથા. કળશ છે 141. ઓ ઓકે. 141મો કળશ કે 141 ગાથા પછીનો કળશ? હા, જો 141 કળશ છે ને 204 ગાથા પછી. હા 141 માં કર્યું છે માર્ગ. અચ્છા અચ્છા તો બધાય કરાવ્યા છે, તમે નિર્મળ પાછા કેમ કેમ અમને ખબર નથી. એ બેન નિર્મળ કે નિર્મળ પરિણતિ. હા, સ્વયં ઉછળે છે એમ. વાંચો એનો કળશ. શ્લોકાર્થ એવી કેટલામો પેજ છે બચ્ચા? 322. હા બરોબર આપ્યો છે. અચ્છા અચ્છા. પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થના સમૂહરૂપ રસ. અચ્છા બેન, જે પર્યાય પી જાય છે એમ કહે ને, કેવળ જ્ઞાન લોકાલોકની પર્યાયને પી જાય છે એટલે ઈ જાણી લે છે એમ સમજવાનું ને, એનો અર્થ જાણી લે છે એમ માનવાનું ને. એટલે જ્ઞેયથી તૃપ્ત છે એમ. આપણે પાણી પીને કેમ તૃપ્ત થઈ જાય ને, એમ એની જ્ઞેય આખા બધા જેટલા જ્ઞેય છે એ બધા જણાઈ ગયા એટલે તૃપ્ત થઈ ગયા. પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થના સમૂહ રૂપી રસ તેને અતિશયથી જાણે કે મત થઈ ગઈ હોય એવી જેની આ નિર્મળથી નિર્મળ સંવેદન વ્યક્તિઓ જ્ઞાન પર્યાયો અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો આપોઆપ ઉછળે છે. આપોઆપ એટલે સ્વયં. બરોબર. નૈસર્ગિક. કોઈ એને ઉત્પન્ન જ કરતો, આપોઆપ થાય છે. આપો સ્વયં ને. હા, આમાં આપોઆપ છે ને. આમાં સ્વયં ઉછલનથી. હા અચ્છા 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 એટલે નિર્મળ થી નિર્મળ કરી નથી, સ્વયં ઉછલનથી. એનું કોઈ કરનાર નથી. અહીંયા આપોઆપ લખ્યું છે, આપોઆપ ઉછળે છે. એ આ ભગવાન અદ્ભુત નિધિ વાળો ચૈતન્ય રત્નાકર
જ્ઞાન પર્યાય રૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો એક હોવા છતાં અનેક થતો જ્ઞાન પર્યાય રૂપી તરંગો વડે ડોલાયમાન થાય છે, ઉછળે છે. ભાવાર્થ, જેમ ઘણા રત્નો વાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઉછળે છે, તે એક જળ રૂપ જ છે, તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાન સમુદ્ર આત્મા એક જ્ઞાન જળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે. તે વ્યક્તિઓ એક જ્ઞાન રૂપ જ જાણવી, ખંડ ખંડ રૂપે ન અનુભવતી. એને આગમ અપેક્ષા નહીં જોવાનું, અધ્યાત્મ અપેક્ષા જોવાનું. સંભાવ છે એટલે પર્યાય પણ સત અને દ્રવ્ય પણ સત. સતને હેતુ ન હોય. સતને કોઈ કારણ આવે તો એ પર્યાય પ્રગટ થાય એમ નથી. પર્યાયને પણ તું નિરપેક્ષ ભૂતાર્થ નહીંથી જો, નવ તત્વને ભૂતાર્થ નહીંથી જો, એ સત છે. પર્યાય ક્ષણિક સત છે અને ક્ષણિક ઉપાદાન કહ્યું. ઉપાદાનને સ્વશક્તિ કહેવાય. પર્યાય પણ ક્ષણિક ઉપાદાન છે, એ એની સ્વશક્તિ છે, પ્રગટ થવાની પોતાની શક્તિથી પ્રગટ થાય છે. એ પર્યાયને પણ જ્યાં ત્રિકાળી ઉપાદાનની અપેક્ષા નથી અને નિમિત્તની પણ અપેક્ષા નથી પર્યાયને, એવી પર્યાય પણ સત અહેતુક છે, નિરપેક્ષ છે. આ ક્યાં આવે છે? પર્યાય સત છે, દ્રવ્ય સત છે. એ તો આ આવે છે ને તત્વાર સૂત્રમાં. સૂત્રમાં તો આવે છે સત દ્રવ્ય લક્ષણમ ઉત્પાદે ધ્રુવયુક્તમ સત. પણ પર્યાય સત છે ને દ્રવ્ય સત છે ને ગુણ સત છે, એ ક્યાં આવે? આપણે ઓલું શુદ્ધ અંત તત્વ કર્યું એમાં પ્રવચન 7 107 ગાથા કાઢો. અહીંયા જ છે. એકસો 4 107 હવે અતત ભાવને ઉદાહરણ પૂર્વક વિસ્તારે છે. સત દ્રવ્ય, સત પર્યાય, સદગુણ સત્વનો વિસ્તાર છે, નથી તે પણે અન્યોન્ય દેહ અતતપણું જ્ઞાતવ્ય છે. અન્વયાર્થ, સદ્દ્રવ્ય, સદગુણ અને સત્પર્યાય એમ સત્તા ગુણનો વિસ્તાર છે. સત્તા ગુણનો વિસ્તાર એટલે સત ગુણ છે ને, અસ્તિત્વ ગુણ. હા, તો એ દ્રવ્યમય છે. એટલે સત અહીંયા સત્તા ગુણ એટલે અસ્તિત્વ ગુણ એમ. સત્તા એટલે ત્રણેયમાં આવે અને સત એટલે અલગ અલગ એમ. તેમને પરસ્પર જે તેનો અભાવ અર્થાત તે પણે હોવાનો અભાવ છે, તે તદ અભાવ એટલે કે અતદભાવ. અતદભાવ અન્યત્વ છે, એટલે દ્રવ્ય છે તે પર્યાય નથી ને પર્યાય છે તે ગુણ નથી. બધામાં અતદભાવ આવે ને, અને છતાં એક સત્તાનો વિસ્તાર છે. દ્રવ્ય ગુણ પર્યાય આત્મા તો એક જ છે, પણ એને ભેદ થી જુઓ તો 3 સત છે, અભેદ થી જુઓ તો એક સત્તા. બરોબર? એટલે એને અનેકાંત કહેવાય કે સત્તાને દ્રવ્ય રૂપે જુઓ તો ઈ એક જ છે, અને નય થી જુઓ તો 3 સત છે, તો ઈ અનેકાંત થઈ ગયું. બરોબર? એ રીતે 101 ગાથામાં શું આવે છે? પ્રવચન સારની નથી આપ ઉત્પાદ સત, વ્યય સત ને ધ્રુવ સત. ઉત્પાદ ને વ્યય ને ધ્રુવ ની અપેક્ષા નથી, ધ્રુવ ને વ્યય ને ઉત્પાદ ની અપેક્ષા નથી. આવે ઉત્પાદ તેમજ દ્રવ્યને
સંહાર વર્તે પર્યાયે ને પર્યાયો દ્રવ્ય નિયમથી સર્વ તેથી દ્રવ્ય છે. જેમ એક મૌક્તિક માળા હાર તરીકે, દોરા તરીકે અને મોતી તરીકે એમ ત્રિધા 3 પ્રકારે વિસ્તારવામાં આવે છે, તેમ એક દ્રવ્ય દ્રવ્ય તરીકે, ગુણ તરીકે અને પર્યાય તરીકે એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે. વળી જેમ એક મૌક્તિક માળાનો શુક્લત્વ ગુણ, શુક્લહાર, શુક્લ દોરો અને શુક્લ મોતી એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે, તેમ એક દ્રવ્યનો સત્તા ગુણ, સત દ્રવ્ય, સદગુણ અને સત્પર્યાય એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે. વળી જેવી રીતે એક મૌક્તિક માળામાં જે શુક્લત્વ ગુણ છે તે હાર નથી, દોરો નથી કે મોતી નથી, અને જે હાર, દોરો કે મોતી છે તે શુક્લત્વ ગુણ નથી, એમ એકબીજાને જે તેનો અભાવ અર્થાત તે પણે હોવાનો અભાવ છે તે તદ અભાવ લક્ષણ અતદ ભાવ છે કે જે અતદ ભાવ અન્યત્વનું કારણ છે. તેવી રીતે એક દ્રવ્યમાં જે સત્તા ગુણ છે તે દ્રવ્ય નથી. તમે અન્ય કેવું વાંચો છો? 107 ગાથા વાંચો છો? 107 જ 101 કીધું. તમે 107 કીધું ને, અમે 7 બોલ્યા. એટલે ઉત્પાદ સત, વ્યય સત અને ધ્રુવ સત માટે 101 ગાથા. હા, હા, 107 તો હજી વાંચી નહોતી એટલે એ પૂરી કરી. કંઈ વાંચવાની જરૂર નથી, આપણે સત જાણી લીધું ને, ત્રણેય સત છે એટલું જ. અચ્છા, તો હવે આ 101 ગાથા વાંચવાની છે. હા, એમાં ઉત્પાદ સત, વ્યય સત અને ધ્રુવ સત કેવી રીતે કીધું છે એ વાંચો. ઉત્પાદ સ્થિતિના ભંગ પર્યાયોમાં વર્તે છે. પર્યાયો નિયમથી દ્રવ્યમાં હોય છે, તેથી બધું દ્રવ્ય છે. ઉત્પાદ વયને ધ્રુવ ખરેખર પર્યાયોને આલંબે છે અને તે પર્યાયો દ્રવ્યને આલંબે છે. અર્થાત ઉત્પાદ વય ધ્રુવ પર્યાયનો આશ્રય છે અને પર્યાય તો દ્રવ્યના આશ્રય છે. તેથી આ બધું એક દ્રવ્ય જ છે, દ્રવ્યાંતર નથી. ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેયને પર્યાય કીધું, એનો અર્થ શું? એટલે આમાં એમ કીધું કે ઉત્પાદ વય ધ્રુવ પર્યાયનો ભાગ છે ને, પર્યાયમાં ઉત્પાદ વ્યય ને પર્યાયનું એક સમયનું ધ્રુવ છે. પર્યાય એટલે ભેદ. ભેદ. હા, ભેદ. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણેય ભેદ થયા, અને આમ ત્રણેયને ભેગા જુઓ તો એક દ્રવ્ય છે એમ. એ બધું એક દ્રવ્ય જ છે. ભેદથી જોતા, અભેદથી જોતા એક દ્રવ્ય છે અને ભેદથી જોતા ત્રણેય ભેદ દેખાય છે. અહીંયા પર્યાયનો અર્થ ધ્રુવ ને પર્યાય કીધું એટલે એક સમય નહીં, એ આખો ધ્રુવ જ એમ. અચ્છા. અચંસા છે ને, જ્ઞાન પ્રધાન છે ને, તો એમાં આખો દ્રવ્ય ગુણ પર્યાય વાળો પદાર્થ, અને એમાં ધ્રુવ એ એક અંશ, ઉત્પાદ એ એક અંશ ને વ્યય એક અંશ, એવી રીતે લે. અને આખો અંશી એટલે આખો પદાર્થ. જયારે સમયસરમાં એમ ન લે, સમયસરમાં ધ્રુવ એટલે અંશી અને પર્યાય ભેદ ને ગુણ ભેદ એટલે અંશ. આગળ વાંચો. હા, વાંચો. ઉત્પાદ ને ધ્રુવ ને વ્યય ની અપેક્ષા નથી એવું આવે ને ત્યાં સુધી વાંચો. પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે, અર્થાત પર્યાયો દ્રવ્યને આશ્રિત છે, કારણ કે સમુદાય સ્વરૂપ હોય છે. વૃક્ષની માફક જેમ સમુદાય વૃક્ષ સ્કંદ, મૂળ અને શાખાઓના સમુદાય સ્વરૂપ હોવાથી સ્કંદ, મૂળ અને શાખાઓથી આલંબિત જ ભાસે છે, જોવામાં આવે છે, તેમ સમુદાય દ્રવ્ય પર્યાયના સમુદાય સ્વરૂપ હોવાથી પર્યાયો વડે આલંબિત જ ભાસે છે. અર્થાત જેમ થડ, મૂળ અને ડાળીઓ વૃક્ષના આશ્રય જ છે, વૃક્ષથી ભિન્ન પદાર્થરૂપ નથી, તેમ પર્યાયો દ્રવ્યના આશ્રય જ છે, દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી. આપણે ક્યાં સુધી વાંચવાનું છે? ઉત્પાદ ને ધ્રુવ ને વ્યય ની અપેક્ષા નથી એવું આવે. ઉત્પાદ ને ધ્રુવ અને વ્યયની અપેક્ષા નથી. ઓકે. અને પર્યાયો ઉત્પાદ વય ધ્રુવ વડે આલંબાય છે, અર્થાત ઉત્પાદ વય ધ્રુવ પર્યાયને આશ્રિત છે, કારણ કે ઉત્પાદ વય ધ્રુવ અંશોના ધર્મ છે, અંશીના ધર્મ નથી. બીજ, અંકુર અને વૃક્ષની માફક જેમ અંશી એવા વૃક્ષના બીજ, અંકુર, વૃક્ષ સ્વરૂપ 3 અંશો ભંગ ઉત્પાદ દ્રવ સ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકી સાથે જ ભાસે છે, તેમ અંશી એવા દ્રવ્યના નષ્ટ થતો ભાવ, ઉપજતો ભાવ અને અવસ્થિત રહેતો ભાવ એ 3 અંશો ભંગ ઉત્પાદ દ્રવ્ય સ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકી સાથે જ ભાસે છે. પરંતુ જો ભંગ ઉત્પાદ દ્રવ અંશોના નહીં માનતા ભંગ ઉત્પાદ
ભંગ ઉત્પાદ અને દ્રવ્ય દ્રવ્યના જ માનવામાં આવે તો બધું વિપ્લવ પામે. તે આ પ્રમાણે પ્રથમ તો જો દ્રવ્યનો જ ભંગ માનવામાં આવે તો ક્ષણભંગથી લક્ષિત સર્વ દ્રવ્યનો એક ક્ષણમાં જ સંહાર થવાથી દ્રવ્ય શૂન્યતા આવે અથવા સતનો ઉચ્છેદ થાય. જો દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં આવે તો સમય સમય થતા ઉત્પાદ વડે ચિહ્નિત એવા દ્રવ્યોને પ્રત્યેકને અનંતપણું આવે, અર્થાત સમય સમય થતો ઉત્પાદ જેનું ચિહ્ન હોય એવું દરેક દ્રવ્ય અનંત દ્રવ્યપણું પામે અથવા અસતનો ઉત્પાદ થાય. જો દ્રવ્યનું જ દ્રવ્ય માનવામાં આવે તો ક્રમે થતા ભાવોનો ના અભાવને લીધે દ્રવ્યનો અભાવ આવે અથવા ક્ષણિકપણું થાય. માટે ઉત્પાદ બે ધ્રુવ વડે પર્યાયો આલંબિત હો અને પર્યાય વડે દ્રવ્ય આલંબિત હો કે જેથી આ બધું એક જ દ્રવ્ય છે. આ ક્યાં આવ્યું? પૂરું થઈ ગયું. હા, પછી તો ભાવાર્થ આવી ગયો. ભાવાર્થ વાંચો. બીજ, અંકુર અને વૃક્ષ. વૃક્ષત્વ એ વૃક્ષના અંશો છે. બીજનો નાશ, અંકુરનો ઉત્પાદ અને વૃક્ષત્વનું ધ્રુવ્યપણું ત્રણેય એકી સાથે છે. આ રીતે નાશ બીજને આશ્રિત જ, ઉત્પાદ અંકુરને આશ્રિત જ અને દ્રવ્ય વૃક્ષત્વને આશ્રિત. આ આવ્યું ને? નાશ, ઉત્પાદ, દ્રવ્ય, બીજ, અંકુર, વૃક્ષત્વની ભિન્ન પદાર્થરૂપ નથી. વળી બીજ, અંકુર, વૃક્ષત્વ પણ વૃક્ષથી ભિન્ન પદાર્થરૂપ નથી. માટે આ બધાય એક વૃક્ષ જ છે. એ જ પ્રમાણે નષ્ટ થતો ભાવ, ઉપજતો ભાવ અને ટકતો ભાવ એ દ્રવ્યના અંશ છે. નષ્ટ થતા ભાવનો નાશ, ઉપજતા ભાવનો ઉત્પાદ અને ટકતા ભાવનું દ્રવ્ય એકી સાથે છે. આ રીતે નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઉપજતા ભાવને આશ્રિત છે અને દ્રવ્ય ટકતા ભાવને આશ્રિત છે. નાશ, ઉત્પાદ, દ્રવ્ય તે ભાવોથી ભિન્ન પદાર્થરૂપ નથી. વળી તે ભાવો પણ દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી. માટે આ બધા એક દ્રવ્ય જ છે. થઈ ગયો ભાવ. બોલો 102 વાંચો તો. એની જન્મ ક્ષણ છે એમ કદાચ આવે સમાજ. છે જન્મ ક્ષણામાં છે. હા, એ ટીકામાં જન્મ ક્ષણ. આ રહ્યું પહેલી જ લાઈન છે. જન્મ શું છે? વાંચો. પ્રથમ શંકા ઉપસ્થિત કરવામાં આવે છે. અહીં વિશ્વમાં વસ્તુની જે જન્મ ક્ષણ હોય તે જન્મથી જ વ્યાપ્ત હોવાથી સ્થિતિ ક્ષણ ને નાશ ક્ષણ ન હોય, જુદી હોય. હા, બસ બરોબર. હા, સ્થિતિ અને નાશ ને ન હોય એટલે એને અપેક્ષા નથી ઉત્પાદ ને કઈને. વાંચી જાવ આખું. બીજી કથા. 102. હવે ઉત્પાદ આદિકનો ક્ષણભેદ નિરસ્ત કરીને તેઓ દ્રવ્ય છે એમ સમજાવે છે. ઉત્પાદ દ્રવ્ય વિનાશ સંગીત અર્થ સહ સમેવત છે. એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. અન્વયાર્થ. દ્રવ્ય એક જ સમયમાં ઉત્પાદ, સ્થિતિ અને નાશ નામના અર્થો સાથે ખરેખર સંવેદ એકમેક છે. તેથી એ ત્રિક ખરેખર દ્રવ્ય છે. ટીકા. પ્રથમ શંકા ઉપસ્થિત કરવામાં આવે છે. અહીં વિશ્વમાં વસ્તુની જે જન્મ ક્ષણ હોય તે જન્મથી જ વ્યાપ્ત હોવાથી સ્થિતિ ક્ષણ અને નાશ ક્ષણ ન હોય, જુદી હોય. જે સ્થિતિ ક્ષણ હોય તે બંનેના અંતરાળમાં અર્થાત ઉત્પાદ ક્ષણ અને નાશ ક્ષણની વચ્ચે દ્રઢપણે રહિત હોવાથી જન્મ ક્ષણ. હા, બધાને એકબીજાની અપેક્ષા નથી એમ કે છે. હા. સ્થિતિ ક્ષણ એટલે ધ્રુવ ને ઓલું નાશ ક્ષણ એટલે હોય અને ઓલું જન્મ ક્ષણ છે એ ઉત્પાદ. વાંચો. નાશ ક્ષણી વ્યય. વ્યય. અને જે નાશ ક્ષણ હોય તે વસ્તુ ઉપજીને અને ટકીને પછી નાશ પામતી હોવાથી જન્મ ક્ષણ અને સ્થિતિ ક્ષણ ન હોય. આમ દિલથી વિચારતા ઉત્પાદ આદિકનો ક્ષણભેદ હૃદય ભૂમિમાં ઉતરે છે. અર્થાત ઉત્પાદનો સમય, સ્થિતિનો સમય અને નાશનો સમય ભિન્ન ભિન્ન હોય, એક ન હોય એમ વાત હૃદયમાં બેસે છે. ત્રણેય સત છે અને અહેતુક છે. હા, ચાલો ટાઈમ થઈ ગયો. હા, મારે છે ને હવે આજે ઓલું પૂરું એ કરવું છે ને. જા વાણી કે જ્ઞાન સે સુજે લોકાલો સો વાણી મસ્તક સદા જય જીને. જય જીનેન્દ્ર.